કે એડમિશનો કેમ ના ચાલુ કર્યા તમે? તમે રિપીટર સ્ટુડન્ટ એડમિશન કેમ નહીં ચાલુ કર્યા? 2 મિનિટ વિડીયો લે બટર. તમે રિપીટર સ્ટુડન્ટ એડમિશન કેમ ચાલુ નહીં કર્યા? જીકાસ ના નામે તમે વિદ્યાર્થીઓને ઉલ્લુ કેમ બનાવો છો? કેમ અમે ભાગી ગયા? બંધ ના કરો. તમે એડમિશન કેમ ચાલુ ના કર્યા? રિપીટર ના એડમિશન કેમ ચાલુ ના કર્યા? તમે રિપીટર ના એડમિશન કેમ ચાલુ ના કર્યા? 200 સીટો બાકી છે એનું શું કર્યું? જીકાસ ની વેબસાઇટ પર 2 મેરિટ લિસ્ટ કેમ નથી મૂક્યા? 2738 નું લિસ્ટ કેમ નથી મૂક્યું? 400 વિદ્યાર્થીનું લિસ્ટ કેમ નથી મૂક્યું જીકાસ પર? એટલે જીકાસ ના નામે વિદ્યાર્થીઓને ઉલ્લુ હવે તમે ના બનાવતા, અને હવે જે નહીં થાય એ થશે. મારું લેપટોપ લાવો પેલું. તમે એડમિશનો જીકાસ ના કેમ ચાલુ નહીં કર્યા? રિપીટર સ્ટુડન્ટ ના એ બોલો. મેં આજે ઇન્ટરવ્યુ લઉં છું તમારું. બોલો તમે. ના હવે બોલો ને, હવે બોલો તમે કે જીકાસ પર રિપીટર સ્ટુડન્ટ ના એડમિશન કેમ નહીં કર્યા? હજુ તમે રાહ જોવો છો કે પ્રાઇવેટ યુનિવર્સિટી ના એડમિશન ભરાઈ જાય એના પછી એડમિશન આપશો? તમે બોલો કે જીકાસ પર એડમિશન હજુ કેમ ચાલુ નહીં કર્યા? અને જીકાસ ના નામે ઉલ્લુ ના બનાવતા. તમે જીકાસ ની વેબસાઇટ પર 2738 ના સ્ટુડન્ટ નું લિસ્ટ નથી મૂક્યું, અને 400 વિદ્યાર્થીઓનું લિસ્ટ પણ નથી મૂક્યું, એટલે ઉલ્લુ તો બનાવતા જ નહીં. રિપીટર ના એડમિશન થવા જ જોઈએ. નહીં થાય ને તો જે જીવાર થશે યાદ રાખજો. જે થયો ત્યારે આપણી જીવાર થશે. હા, જોઈએ જો આ નિખિલ સોલંકીએ કીધું છે. અને હવે છે ને ચેલેન્જ આપું છું, ચેલેન્જ કે હવે છે ને એવા આંદોલનો થશે ને કે તમને હવે દેખજો તમને નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રો 12 પાસમાં રિપીટર એક્ઝામમાં પાસ થયા હોય તે ઘણા બધા વિદ્યાર્થીઓ બીકોમમાં એડમિશન માટે રાહ જોઈ રહ્યા છે. તો હું દરેક વિદ્યાર્થી મિત્રો જે 12th ની રિપીટર એક્ઝામમાં પાસ થયા છે તે વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે હજુ સુધી આ લોકોએ બીકોમના એડમિશન ચાલુ નથી કર્યા, જ્યારે બીજી બધી ફેકલ્ટીઓમાં રિપીટર સ્ટુડન્ટ્સના એડમિશન ચાલુ થઈ ગયા છે. તો કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે કે જ્યાં સુધી પ્રાઇવેટ યુનિવર્સિટીની સીટો નહીં ભરાય ત્યાં સુધી આ લોકો એડમિશન નહીં કરે, પણ આપણે એ લોકોની મનસા પૂરી થવા નહીં દઈએ. માટે હું બધા જ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો રિપીટરમાં પાસ થયા હોય કે રેગ્યુલરમાં પાસ થયા હોય અને એડમિશન બીકોમમાં નથી મળ્યું, તો એ બધા જ વિદ્યાર્થીઓ મિત્રો એક દિવસ ભેગા થઈએ. આપણે બધાએ એક સાથે આવવું પડશે. જો આપણે બધા સાથે નહીં આવીએ તો સત્તાધીશો પોતાની મનમાની ચલાવી લેશે. તો આપણે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરાની MS યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે આપણે બધાએ ભેગા મળીને એક સાથે એક દિવસે આપણે અહીંયા આવવાનું છે. તો આપણે એક દિવસ નક્કી કરીએ છીએ કે સોમવાર સુધીમાં જો બીકોમના એડમિશન ચાલુ ના થાય તો સોમવારે સવારે 12 વાગે આપણે બધા મેન બિલ્ડિંગ પર ભેગા થઈશું. તો હું દરેક વિદ્યાર્થી મિત્રો જે 12th પાસ છે અને રિપીટરમાં પાસ થયા હોય કે રેગ્યુલરમાં પાસ થયા હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવી શક્યા ના હોય, લિસ્ટમાં નામ આવી ગયું હોય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે ફી ભરી દીધી હોય પણ ફી રિફંડ આવી ગઈ હોય, જેના કારણે એ લોકોનું એડમિશન કેન્સલ થઈ ગયું છે. તો એ તમામ વિદ્યાર્થીઓને હું કહેવા માંગીશ કે તમે બધા જો સોમવાર સુધીમાં એડમિશન ચાલુ ના થાય તો આપણે બધા જ સોમવારે સવારે 12 વાગે મેન બિલ્ડિંગ પર ભેગા થઈએ અને એક સાથે રજૂઆત કરવા માટે જઈશું. આપણે આપણા હકની લડાઈ લડવાની છે, તો આપણા હકની લડાઈ માટે આપણે એક સાથે આવવું જ પડશે. તો હું દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે સોમવારે સવારે 12 વાગ્યા સુધીમાં જો એડમિશન ચાલુ ના થાય તો આપણે બધા મેન બિલ્ડિંગ પર ભેગા થઈશું અને સાથે રજૂઆત કરવા જઈશું. થેન્ક યુ સો મચ.